નમસ્કાર. સૌ શિક્ષણ પ્રેમી શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે. સાફલ્ય કાર્યક્રમ અંતર્ગત મિત્રો આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના એક અગત્યના પ્રકરણ વિશે વિડીયો, રંગીન ચિત્રો અને એનિમેશન સહિત સમજૂતી મેળવવાના છીએ. સજીવોમાં કેટલીક દેહધાર્મિક પ્રક્રિયાઓ જોવા મળે છે. આ દેહધાર્મિક પ્રક્રિયાઓ અંગેનું આ એક પ્રકરણ છે. સજીવોમાં પોષણ અને શ્વસન. સજીવો માટે જીવંત પ્રક્રિયાઓ વિશેની આ પ્રકરણની અંદર વાત કરવામાં આવેલી છે. આપણે તબક્કાવાર વિવિધ સ્લાઇડ્સ, એનિમેશનની મદદથી એને સમજતા જઈશું મિત્રો. સૌ પ્રથમ તો આપણે વાત કરીશું જીવંત પ્રક્રિયાઓ એટલે શું. મિત્રો, સજીવોને જીવન ટકાવી રાખવા માટે કેટલાક કાર્યો કરવા પડે છે. આ બધા જ કાર્યોને જૈવિક પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે શાંતિથી વિચારશો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ જીવંત પ્રક્રિયાઓ છે જેનાથી આપણે ટકી રહીએ છીએ. જેમ કે પોષણ, જેને આપણે સાદી ભાષામાં ખોરાક મેળવવો અને એમાંથી શક્તિ મેળવવી એ પ્રકારે સમજી શકીએ છીએ. એવી જ બીજી પ્રક્રિયા છે વૃદ્ધિ, જેમાં સજીવના શરીરમાં વધારો થાય છે. શ્વસન, જે સજીવો શક્તિ ઉત્પન્ન કરવા માટે શ્વસનનો ઉપયોગ કરે છે. પરિવહન, શરીરમાં જુદા જુદા ઘટકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર, તે પરિવહન તરીકે ઓળખાય છે. ઉત્સર્જન, એટલે કે શરીરમાંથી નકામો કચરો દૂર કરવાની પ્રક્રિયા. નિયંત્રણ, આજુબાજુના વાતાવરણ સાથે તાલમેલ સાધવા માટે આપણું શરીર કેટલાક નિયંત્રણ કરે છે, જેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સહનિયમન તરીકે ઉપયોગી થાય છે. સજીવોની એક લાક્ષણિકતા છે, પ્રાણીઓની લાક્ષણિકતા છે કે તેઓ હલનચલન કરે છે. એક સજીવના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવો, જેને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. તો આ તમામ પ્રક્રિયાઓ છે એ જીવંત પ્રક્રિયાઓ છે, જેમાંથી પોષણ અને શ્વસન વિશે આપણે આ પ્રકરણમાં વાત કરીશું મિત્રો. પોષણ શું છે? દરેક સજીવ જુદા જુદા પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયાઓ કરતો હોય છે અને આ ક્રિયાઓ કરવા માટે શક્તિની એટલે કે ઉર્જાની જરૂર રહે છે. આ ઉર્જા મેળવવા માટે આપણે ખોરાક ઉપર આધાર રાખવો પડે છે. ખોરાકની પ્રક્રિયાથી આપણને કેટલાક પોષક તત્વો મળે છે. એ પોષક તત્વો દ્વારા આપણા શરીરમાં ઉર્જા અને જરૂરી પદાર્થો મળે છે. જેવી રીતે આપણે કાર, ટુ વ્હીલર સાધનો ચલાવવા માટે પેટ્રોલ જેવું બળતણ વાપરવું પડે છે, એવી જ રીતે આપણું શરીર ચલાવવા માટે પણ આપણે ખોરાક તરીકે ઓળખાતા બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો. તો એ પોષક તત્વો કયા છે અને કેવી રીતે આપણે તેનું પોષણ કરીએ છીએ તેની વાત કરીએ. પોષણની આ પ્રકારે વ્યાખ્યા આપવામાં આવે છે. ખોરાક મેળવી, તેનું શોષી શકાય તેવા ઘટકોમાં રૂપાંતર કરી, કોષો સુધી પહોંચાડવાની સમગ્ર ઘટના, એને પોષણ કહેવાય છે. આપણો એક સામાન્ય ખ્યાલ એવો છે કે ખોરાક મેળવવો એટલે આપણે પોષણ મેળવ્યું. પણ મિત્રો, એ તો માત્ર શરૂઆતનો તબક્કો છે. જ્યારે આપણે ખોરાક મેળવીએ છીએ તેનું પાચન તંત્રની અંદર પાચન થાય છે. તેમાંથી નાના નાના ઘટકોમાં એનું રૂપાંતર થાય છે અને એ ઘટકો લોહી દ્વારા શરીરના નાના નાના કોષો સુધી પહોંચે છે અને ત્યાં શ્વસનની પ્રક્રિયા થાય. ત્યાર પછી એમાંથી શક્તિ મુક્ત થાય છે. ત્યારે પોષણની પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણાય છે. એટલે આ પ્રક્રિયા ખૂબ જટિલ પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે અને લાંબા સમય સુધી ચાલતી એવી પ્રક્રિયા છે. પોષક તત્વો કોને કહીશું? તો પોષક તત્વો એ એવા પદાર્થો છે કે જે સજીવોની બે મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે. કઈ મૂળભૂત જરૂરિયાતો? પ્રથમ જરૂરિયાત છે કાર્બનિક કાચો પદાર્થ. કોઈ પણ વસ્તુ નવી બનાવી હોય તો એમાં જે પદાર્થ વપરાય એને આપણે કાચો પદાર્થ કહીએ છીએ, રો મટીરિયલ. અને એમાં પ્રક્રિયા કરી અને નવા પદાર્થોમાં રૂપાંતર કરવા માટે ઉર્જા વાપરવી પડે છે. કોઈ પણ પ્રક્રિયાની અંદર આ બે વસ્તુઓ જરૂરી છે તો જ તે પ્રક્રિયા થઈ શકે છે. હવે આ જે પોષણ છે એ પોષણ માટે કયા તત્વો જરૂરી છે જેને આપણે પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ? આ પોષક તત્વોના મુખ્ય 6 ભાગ છે.
સૌથી પહેલાં છે કાર્બોદિતો, કાર્બોહાઈડ્રેટ્સ, બીજું છે પ્રોટીન, ચરબી, વિટામિન, પાણી અને ક્ષારો. દરેકનો પોતાનો એક આગવો રોલ છે. કોઈની ગેરહાજરી વગર શરીરમાં ચાલે નહીં. દરેક વસ્તુ જોઈએ, દરેકનું જુદું જુદું કાર્ય છે અને આ બધું આપણને ખોરાકમાંથી મળે છે. અને તે પણ ખોરાક સમતોલ ખોરાક લેવામાં આવે તો. સમતોલ ખોરાક એટલે કે જેની અંદર બધા જ ઘટકો આ મળી રહે, એને સમતોલ ખોરાક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પોષણ ના મળે તો શું થાય, એટલે કે પોષણની શી જરૂરિયાત છે? સજીવોને ટકી રહેવા માટે શક્તિનો પુરવઠો જોઈએ અને શક્તિ વગર આપણું શરીર ટકી શકતું નથી. એટલે સૌથી પહેલી આ વાત છે કે આપણા શરીરને ટકાવી રાખવા માટે શક્તિનો પુરવઠો જોઈએ અને તે પોષણની પ્રક્રિયા દ્વારા મળતો હોય છે મિત્રો. તો આપણે સૌપ્રથમ વનસ્પતિની અંદર આ પ્રક્રિયા કેવી રીતે થાય છે, વનસ્પતિ કેવી રીતે પોષણ મેળવે છે, એ માટે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખાતી એક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો એક વિડીયો જે છે એ વિડીયો આપણે અહીંયા નિહાળીશું અને એના દ્વારા પોષણ કેવી રીતે થાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો અહીંયા આપ ધ્યાનથી જોશો તો પોષણની પ્રક્રિયાની અંદર વનસ્પતિ જે છે એ વનસ્પતિ જલવાહિની અને અન્નવાહિની દ્વારા કેટલાક ઘટકો મેળવે છે, જેમાં પાણી હોય છે, કેટલાક ક્ષારો હોય છે. આ પાણી અને ક્ષારો એ પર્ણની અંદર પહોંચે છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર્ણરંધ્ર મારફતે પર્ણમાં દાખલ થાય છે. આ પર્ણરંધ્ર છે એ એક બારી જેવું કામ કરે છે. જેમ આપણા ઘરમાંથી બારીમાંથી હવા આવે છે એવી રીતે અહીંયા પણ આવે છે મિત્રો. 3 વસ્તુઓ ભેગી થાય છે: કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશ. આ 3 જ્યારે ભેગા થાય છે ત્યારે એક પ્રક્રિયા થાય છે, જે પ્રક્રિયા દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ થાય છે. આ જે ખોરાક છે એ ખોરાક કાર્બોહાઈડ્રેટ તરીકે હોય છે અને પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ જે છે તે ઉત્પન્ન થતો હોય છે. અહીંયા હરિતકણોતક કોષોની અંદર હરિતકણો આવેલા છે. આ હરિતકણોની અંદર ક્લોરોફિલ આવેલું હોય છે અને એ ક્લોરોફિલ દ્વારા આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. મિત્રો અહીંયા હરિતકણ બતાવેલા છે. દરેક હરિતકણની રચના જે છે એ આપ ધોરણ 9માં શીખેલા છો, જેમાં સ્ટ્રોમા, ગાના તરીકે ઓળખાતા જુદા જુદા ભાગો હોય છે મિત્રો. તો આવા પ્રકારના હરિતકણની અંદર કેટલાક અંતઃસ્ત્રાવોની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોય છે. અહીંયા સિક્કાની થપ્પીઓ જેવી રચના આપ જોઈ રહ્યા છો, તેને થાઇલેકોઇડ કહેવાય છે અને સ્ટ્રોમા તરીકે ઓળખાતા આધારક ભાગની અંદર આ ઘટકો ગોઠવાયેલા હોય છે મિત્રો. આમ સૂર્ય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી 3 વસ્તુઓ ભેગી થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ બને છે અને ઓક્સિજન વાયુ અહીંયાથી વાતાવરણની અંદર મુક્ત કરવામાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માત્ર વનસ્પતિઓ કરી શકે છે, કારણ કે કુદરતે વનસ્પતિને હરિતકણ તરીકે ઓળખાતા ઘટકો આપેલા છે જે આપણી પાસે નથી. ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે નિર્માણ કરવું. આમ પ્રકાશની મદદથી ખોરાકનું નિર્માણ કરવું, આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે મિત્રો. કાર્બન ડાયોક્સાઇડ એ એમાંનો એક પાયાનો ઘટક છે. પાણી અને સૂર્યપ્રકાશ 3 અનિવાર્ય ઘટકો છે. 3માંથી કોઈ પણ ઘટકની ગેરહાજરી હોય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી પડે છે અથવા થતી નથી. એ 3 ઘટકો હોવા જ જોઈએ તો જ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. જે મૃતોપજીવી વનસ્પતિઓ છે જેમ કે ફૂગ, એ વનસ્પતિઓ પાસે આવા હરિતકણ નથી, માટે તે પોતાનો ખોરાક પોતાની મેળે બનાવી શકતી નથી. એટલા માટે તેમણે બીજા ઘટકો ઉપર, બીજા પ્રાણીઓ ઉપર, બીજા સજીવો ઉપર આધારિત રહેવું પડે છે. ફૂગ છે તે ખાસ કરીને મૃત કાર્બનિક અને સડતા પદાર્થો ઉપર આધારિત હોય છે,
એટલા માટે તે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. જ્યારે મનુષ્ય જે છે એ મનુષ્ય પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે. અહીંયા કેટલાક એવા વનસ્પતિઓ પણ છે જે કીટાહારી વનસ્પતિ છે, જે કીટકોને પોતાની ઝાડમાં ફસાવીને એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એવી એક વનસ્પતિ વિશે અહીંયા આપને વિડીયોમાં બતાવવામાં આવ્યું છે, જેના દ્વારા તે કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરી અને એમાંથી પોષણ મેળવે છે. પણ મોટાભાગની બધી જ વનસ્પતિઓ એ સ્વાવલંબી વનસ્પતિઓ હોય છે અને એના દ્વારા તે આ પોષણ મેળવી શકતી હોય છે મિત્રો. તો હવે આગળ એનાથી મિત્રો આપણે જોઈએ પોષણ પદ્ધતિના 2 પ્રકાર છે, જેનું ટૂંકમાં આપણે હમણાં વિડીયો દ્વારા પણ નિદર્શન કર્યું છે. પ્રથમ પદ્ધતિ છે સ્વાવલંબી અને બીજી પદ્ધતિ છે પરાવલંબી. શબ્દનો અર્થ જાણવાથી પણ તમને એના વિશે થોડી ઘણી માહિતી તો મળશે જ. તો ચાલો વિગતવાર સમજીએ બંને પદ્ધતિઓ વિશે. સૌથી પહેલાં વાત કરીએ સ્વાવલંબી પોષણ પદ્ધતિ. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે ઓટોટ્રોફિક. જેને વિભાજન કરીએ તો ઓટો એટલે સ્વયં, જાતે, પોતે, અને ટ્રોફે એટલે પોષણ. આમ જે પોષણ પદ્ધતિમાં સજીવો પોતાની મેળે પોષણની પ્રક્રિયા હાથ ધરતા હોય તેવી પ્રક્રિયાને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. કેટલાક સ્વાવલંબી સજીવોના ઉદાહરણ મિત્રો આપ અહીંયા ચિત્રમાં જોઈ રહ્યા છો. આપણી આજુબાજુમાં જોવા મળતી તમામ પ્રકારની લીલી વનસ્પતિ. એ સિવાય અહીંયા જમણી બાજુમાં એક ચિત્ર જોવા મળે છે, તે યુકલિનાનું છે. એની નીચે એક દડા જેવી ગ્રીન રંગની રચના જોવા મળે છે, તે વોલ્વોક્સ છે. આ બંને એક પ્રકારની લીલ છે જે પોતે ખોરાક બનાવે છે. કેટલાક બેક્ટેરિયા, બધા જ બેક્ટેરિયા નહીં પણ કેટલાક બેક્ટેરિયા છે જે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને અંતે સ્વાવલંબી તરીકે જીવન જીવતા હોય છે. અહીંયા ગોળાણુ તરીકે ઓળખાતા સૂક્ષ્મ મણકા જેવી જે રચના જોવા મળે છે તે બેક્ટેરિયાઓ છે. તો એના દ્વારા આ સજીવો જે છે તે સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે. સ્વાવલંબી પોષણ પદ્ધતિની સૌથી અગત્યની પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ. બેક્ટેરિયા સિવાય તમામ લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હાથ ધરે છે, જેમાં વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી મેળવેલ પાણી, સૂર્યપ્રકાશના ફોટોન કણોનો ઉપયોગ કરીને પર્ણમાં આવેલી ક્લોરોફિલ એ કાર્બોહાઈડ્રેટ અને ઓક્સિજનનું નિર્માણ કરે છે. આ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા ફોટોસિન્થેસિસ તરીકે અંગ્રેજીમાં ઓળખાય છે. ફોટો એટલે પ્રકાશ, સિન્થેસિસ એટલે નિર્માણ કરવું, પ્રકાશની મદદથી ખોરાકનું નિર્માણ કરવું. આમ પ્રકાશ સંશ્લેષણ એ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરતી પ્રક્રિયા છે, જેના દ્વારા કેટલાક રાસાયણિક પદાર્થો ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાનું સમીકરણ આ પ્રકારે દર્શાવી શકાય. કાર્બન ડાયોક્સાઇડના 6 અણુઓ પ્રક્રિયામાં ભાગ લે છે અને પાણીના 6 અણુઓ સાથે તે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા ક્લોરોફિલની અંદર પ્રકાશની હાજરીમાં થાય છે. ગ્લુકોઝ બને છે. C6H12O6 એ ગ્લુકોઝનું સૂત્ર છે અને આડપેદાશ તરીકે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. ઓક્સિજનના 6 અણુઓ મુક્ત કરે છે વનસ્પતિ અને તે જ ઓક્સિજન આપણે શ્વસનમાં ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનું આ સમીકરણ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એક સળંગ પ્રક્રિયા છે, પરંતુ તેને સમજવા માટે તેને 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. પહેલો તબક્કો છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ કરવું. બીજો તબક્કો છે આ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થવું. અને ત્રીજો તબક્કો કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે અને તેમાંથી કાર્બોદિત પદાર્થો બને છે. તો આ 3 તબક્કાઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. પ્રકાશ સંશ્લેષણ માટે 4 ઘટકો અનિવાર્ય છે. આમાંથી કોઈ પણ એક ઘટકની ગેરહાજરી હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. સૂર્યપ્રકાશ, બીજું ક્લોરોફિલ, ત્રીજું પાણી અને ચોથું કાર્બન ડાયોક્સાઇડ. આ 4 ઘટકો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે જરૂરી છે. મિત્રો, આપણે વારાફરતી સમજતા જઈશું કે આ ઘટકો કેવી રીતે જરૂરી છે. જરૂર પડે તો ક્યાંક પ્રયોગોના એનિમેશન દ્વારા પણ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવી પ્રથમ જે પ્રવૃત્તિ છે તે દર્શાવે છે કે પ્રકાશ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી છે. મિત્રો,
અહીંયા આપની સ્ક્રીન ઉપર એક વિડીયો આપ નિહાળી રહ્યા છો, એ વિડીયો જોતા જાઓ અને એમાં એક પ્રયોગનું નિદર્શન કરવામાં આવેલું છે. પ્રયોગ માટે જરૂરી સાધનો વસ્તુઓની અહીંયા યાદી બતાવવામાં આવે છે. આ એક બોઇલિંગ ટ્યુબ સખત કાચની કસનળી છે. 70% આલ્કોહોલ એટલે કે 70% એમાં આલ્કોહોલ હોય અને 30% પાણી હોય છે. આયોડિનનું દ્રાવણ જે સ્ટાર્ચની કસોટી કરવા માટે વપરાય છે. બન્સેન બર્નર છે પાણી કે કોઈ ઘટકોને ગરમ કરવા માટે. ચીપીઓ છે અને એક સખત બીકર છે. બીકરની અંદર આપણે પાણી લેવાનું છે. ડ્રોપર, એ ડ્રોપરનો ઉપયોગ કરીને આપણે આયોડિન જે છે એ આયોડિનને પર્ણ ઉપર કસોટી માટે વાપરીશું. હવે જે પદ્ધતિ છે એ પદ્ધતિ વિશે વિચારીએ. મિત્રો, એક તંદુરસ્ત છોડ લેવાનો છે અને આ છોડને 72 કલાક સુધી અંધારી જગ્યામાં મૂકી રાખવાનો છે. એમ કરવાથી એમાં રહેલો સ્ટાર્ચ બધો જ પ્રક્રિયાઓની અંદર વપરાઈ જશે અને એની અંદર કોઈ જ સ્ટાર્ચ બાકી વધશે નહીં. એટલે કે પર્ણની અંદર હવે કોઈ જ સ્ટાર્ચ નથી. કસોટી કરવામાં આવે તો તે સ્ટાર્ચની ગેરહાજરી બતાવે છે. હવે એના ઉપર એક કાળા રંગની પટ્ટીને પર્ણની ઉપર ઢાંકી દેવાની છે અને આ છોડને થોડા સમય સુધી વાતાવરણમાં સૂર્યપ્રકાશમાં ખુલ્લો મૂકવાનો છે. થોડા સમય પછી જે પર્ણ ઉપર આપણે પટ્ટી લગાડી છે એ પટ્ટીને તોડી લઈશું, પર્ણને એમાંથી પટ્ટીને દૂર કરી દઈશું અને આ પર્ણ જે છે એને ઉકળતા પાણીમાં નાખીશું. ત્યારબાદ એ પર્ણને એક વોટર બાથમાં મૂકીશું. વોટર બાથ એટલે જેમાં ઉકળતું પાણી હોય અને આલ્કોહોલ ભરેલી કસનળીની અંદર એને ગરમ કરવામાં આવે છે. આ આલ્કોહોલની મદદથી પર્ણમાં રહેલો જે સ્ટાર્ચ છે, હરિતકણો જે છે એ બધા હરિતકણો દૂર થઈ જશે. એટલે પર્ણ જે છે હવે રંગહીન થઈ જશે. આ પર્ણની ઉપર ડ્રોપરની મદદથી આયોડિનનું દ્રાવણ નાખીશું. જે ભાગમાં કાળા રંગની પટ્ટી લગાડેલી હતી ત્યાં સ્ટાર્ચ બનેલો નથી તે ભાગ સફેદ રહેશે અને બાકીના ભાગમાં સ્ટાર્ચ બનેલો છે એટલા માટે તે ભૂરા રંગે રંગાઈ જશે. આમ સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, જેના દ્વારા આપણે આ સાબિત કરી શકીએ છીએ કે જે ભાગમાં સૂર્યપ્રકાશ નથી મળતો